બહુ બધા જે જૂના લોકો હશે સુરતના, જે અસલ જે પાક્કા સુરતી લોકો કહેવાય, તે લોકોને ખબર છે કે ફાલુદા આઈસ્ક્રીમ ને કોકો ચાલુ કરનાર અમે બદ્રી આઈસ્ક્રીમ વાળા છે. ઘણા લોકોને અમને ઓળખે એઝ બદ્રી ફાલુદા, કારણ કે ફાલુદોનો જે જન્મ થયેલો સુરત શહેરમાં તે અમે જન્મ લાવેલા. हमारी दुकान 1929 ચાલુ થયેલી, જેમાં મેઇનલી કોલ્ડ ડ્રિંક્સ ને આઈસનું અમે મેઇન સેલિંગ કરતા હતા. તારે અમે બાકી મારા જે પડદાદા જે હતા મોહમ્મદભાઈ બદ્રી, એ બારગામ જતા હતા ને બધું કોલ્ડ ડ્રિંક્સ આનું બહુ મોટું બિઝનેસ જોયું. તેનાથી એ આ દુકાન ચાલુ કીધેલી લાલગેટ એરિયામાં, ને મેઇનલી મેન્યુફેક્ચરિંગ ઓફ કોલ્ડ ડ્રિંક્સ ને આપણે આઈસનું અમે પ્રોડક્શન કરીને લોકોને વેચતા હતા. આ જોઈને ધંધો સારો ચાલો, લોકોને કંઈ નવી વસ્તુ મળી ને લોકો પણ બહુ ખુશ હતા એ ટાઈમ પર. આ જોતા જોતા મારા દાદાજીએ પાછા એકવાર વિદેશ ગયેલા, યુએસએ ને યુરોપિયન કન્ટ્રીમાં. ત્યાં એ જોયો કે આઈસ્ક્રીમનો એક બહુ સારો ધંધો ને બહુ સારી બિઝનેસ દેખાયું. આઈસ્ક્રીમ, મિલ્કશેક્સ એ બધાનું પેલું આનું તાસી એ જોઈને એક ફાલુડા નામની ચીજ એ ખાસ સુરતમાં ચાલુ કીધી. રોઝ ફાલુદા, કેસર ફાલુદા, બધા જુદા જુદા ટાઈપના ફ્લેવર્સ ફાલુદા, જે 1960s વિચ ઇઝ સપોઝ ટુ બી વન ઓફ ધ પાયોનિયરિંગ કોન્સેપ્ટ અહીંયા સુરત માટે, જેને જોઈને બધાને બહુ આનંદ મળ્યો ને બહુ બધા જે જૂના લોકો હશે સુરતના, જે અસલ જે પાક્કા સુરતી લોકો કહેવાય, તે લોકોને ખબર છે કે ફાલુદા આઈસ્ક્રીમ ને કોકો ચાલુ કરનાર અમે બદ્રી આઈસ્ક્રીમ વાળા છે. ઘણા લોકોને અમને ઓળખે એઝ બદ્રી ફાલુદા, કારણ કે ફાલુદોનો જે જન્મ થયેલો સુરત શહેરમાં તે અમે જન્મ લાવેલા. બદ્રી એકચ્યુઅલી અમારી સરનેમ છે, જેના નામથી અમે પહેલે આ આપણે કોલ્ડ ડ્રિંક ને આઈસનો ધંધો ચાલુ કીધો. તો આમ અમારું જે અસલ જે નામ છે તે બદ્રી આઈસ એન્ડ કોલ્ડ ડ્રિંક ડેપો છે, કારણ કે તે ટાઈમ પર જ્યારે અમે પેલું આપણે ફોર્મનું આ નામ પણ લીધેલું, તો ત્યારે અમે આઈસનું ને કોલ્ડ ડ્રિંકનો ધંધો કરતા હતા જ્યારે સ્ટાર્ટ થયેલું. એના પછી આ બીજા બધા ધંધા અમે ચાલુ કીધા, જેનાથી બહુ લાભ ને બહુ પ્રશંસા મળી ગ્રાહકો વચ્ચે.